વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્યરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમિર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. અક્ષરધામાધિપતયે મહારાજાધિરાજાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. મહામનોહરાય બાલસ્વરૂપાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠવર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણકીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રાધારમણ દેવની, શ્રી નારાયણ મુનિ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 7/1/2021 ગુરુવાર છે. ધનુર્માસ ચાલે છે. શિક્ષાપત્રી ભાષ્યની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. વ્યભિચારો ન કર્તવ્યો પુંભી સ્ત્રીભિશ્ચ મામ શ્રીતે. અમારા આશ્રિતોએ શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરવું નહીં. શ્રીજી મહારાજની આ આજ્ઞા છે. કેફ કરનારા એવા માદક જે વસ્તુઓ હોય છે, પદાર્થો હોય છે, એનું પણ સેવન કરવું નહીં. ભલા ભક્તજનો, ગઈકાલે આપણે ઘણી વાતો એની સાંભળી. ભાગવત શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે કે જે સ્ત્રી અને પુરુષ પરસ્પર જો વ્યભિચાર કર્મ કરે તો યમના દૂતો નરકમાં ચાબુક વડે એનો પ્રહાર કરે છે. અગ્નિથી તપાવેલ લાલ ચોળ લોઢાની સ્ત્રીની પૂતળી હોય એની સાથે પુરુષને આલિંગન કરાવે છે. આ ભાગવતમાં લખ્યું છે, ગરુડ પુરાણમાં છે, નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડ લખ્યો છે, એમાં પણ આ વાત લખી. ભગવાન કપિલજીએ માં દેવહૂતિને જ્યાં વાત કરી છે ત્યાં યમપુરીની થોડી વાતો છે, એમાં પણ આ બધી વાતો છે. અને પુરુષના પુતળાની સાથે સ્ત્રીને આલિંગન કરાવે. આ રીતે વ્યભિચાર કર્મનું મહાન દુઃખ, બહુ મોટું દુઃખ તમામ શાસ્ત્રમાં વર્ણવ્યું છે.
અર્થાત મનથી પણ ડાયા માણસોએ વ્યભિચાર કરવો નહીં. પરમાત્માને પામવાનો માર્ગ બહુ શુદ્ધ છે. નિષ્કામ ભક્તો જ ભગવાનના સ્વરૂપના મહા આનંદને પામે છે. સતાનંદ સ્વામી એમ કહે છે, કામથી જે વિહવળ બન્યો હોય એવા કેટલાક પુરુષો એવો બકવાદ કરતા હોય છે કે સ્ત્રી અને પુરુષને પરસ્પર જો પ્રેમ ઉત્પન્ન ન થાય. આ સતાનંદ સ્વામીએ લખ્યું, કોઈ આવું કહેતા હોય કે ભાઈ એકબીજાને હેત ન થાય, પ્રેમ ન થાય, તો પરસ્પર એકબીજાની સાથે જોડાય નહીં, અને જોડાય નહીં તો આ દુનિયામાં કેવી રીતે આ બધું આછું જગત ચાલે. પણ સ્વામી એમ કે, કોઈ એમ કહે કે ભાઈ આમાં દોષ નથી, બેયની સંમતિ હોય તો દોષ નથી, બાકી તો એ ખોટો વિરોધ કહેવાય. સતાનંદ સ્વામી એનું ખંડન કરતા કહે છે કે આ બધી વાત બિલકુલ અયોગ્ય છે. પાપ અને પુણ્યની વ્યાખ્યા એટલી જ છે કે જે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું આને પુણ્ય કહેવાય, અને પરમાત્માની બાંધેલી મર્યાદાને તોડી નાખવી અને પાપ કહેવાય છે. બીજી કોઈ પુણ્યની અને પાપની વ્યાખ્યા નથી. પરસ્પર સંમતિથી પણ જો વાસનામય ક્રિયા કરવામાં આવે છે, આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તો એ પાપ છે. પણ આજે તો કોર્ટ હોય, કચેરી હોય કે સંમતિથી હોય પાપ નથી. આવો પાછો ચુકાદો આપી દે ને જાહેરાતી કરી દે છે. આમાં ઘટવાની ક્યાં વાત છે? શ્રીજી મહારાજની આજ્ઞા એવી છે કે અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ ગ્રહસ્થ જે સ્ત્રીને પરણ્યા હોય, અને એ સિવાયની જગતમાં જેટલી પણ સ્ત્રીઓ દેખાય છે એને મા અને બેન માને. દીકરીની ભાવના રાખવી, અને જો ભાવના ન રહી શકે ને તો આજ્ઞાનું ઉલ્લંઘન થાય. ભાવના બહુ મોટી વાત છે. એક વાર મનની અંદર નક્કી થઈ જાય કે આ મારી બેન છે, પછી સંકલ્પ નથી થતો, હારે રે બેસે ઉઠે. એકવાર એમ નક્કી થઈ જાય કે આ મારી માં છે, પછી જિંદગીમાં સંકલ્પ નથી થતો, ભેગું જ રહેવાનું હોય. એટલે આ જે ભાવના છે એ દ્રઢ કરવાની છે. બાકી તો બહુ દોષ છે. કેટલાક વળી સ્વામી કે એવો બેઠા બેઠા બકવાસ કરતા હોય છે. કેવો કે જે વસ્તુ આપણે બજારમાંથી ખરીદેલી હોય એ વસ્તુના આપણે માલિક ગણાઈએ. વાત તો પાકી છે એની. અને તર્ક એવા કરે, વિતર્ક એવા કરે કે આપણને તો હુજે નહીં, એને પાસ બધુંય હુજે. એટલે સ્વામી કે કોઈ એવો તર્ક કરે, કોઈ એવો બકવાદ કરતા હોય કે વસ્તુ ખરીદીને લાવી એના માલિક આપણે છે, તો બજારમાંથી પૈસા આપીને ખરીદેલી કોઈ સ્ત્રી તો એને પર સ્ત્રી નથી કહેવાતી, એને પોતાની સ્ત્રી કહેવાય. એનો પ્રસંગ કરવામાં કોઈ દોષ નથી. ત્યારે સતાનંદ સ્વામી એમની વાત કરતા, એ વાતનું ખંડન કરતા એમ કે સ્વામી કે જે સ્ત્રી ધનથી પોતાના શરીરને વેચતી હોય એવી સ્ત્રીઓને શાસ્ત્રમાં વેશ્યા નામ આપ્યું છે, વારાંગના નામ આપ્યું છે. અને એનો સંગ કરવાનું તો શાસ્ત્રમાં આનાથી પણ અધિક પાપ બતાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણનો સ્પષ્ટ અભિપ્રાય એવો છે સ્વામી કે અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ જે સ્ત્રીને પરણ્યો એ સિવાયની તમામ સ્ત્રીઓને વિશે કામની જે ભાવના રાખવીની અનિષ્ટ ક્રિયા છે એનો ત્યાગ કરવો. એક સ્ત્રી મૃત્યુ પામી હતી. આ જગતમાં કેવા બધા હેતપ્રીત હોય છે. તેના સગા સંબંધીઓ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરી રહ્યા હતા. સગા સંબંધીને સમજાવીને બધાને રડતા બંધ કર્યા કે ભાઈ હવે ઠીક છે, નાનું મરણ હતું એટલે સમજાવાય પડે. એને સમજાવ્યા, પણ એક જણો તો રડતો બંધ ન થાય તે ન જ થાય, બહુ રડે. એટલે મરનાર સ્ત્રીનો પતિ કે આને હું ઓળખતો નથી, આ કોણ છે, આ એટલું બધું કેમ રડે છે? હું રડું તો બરાબર છે, હજી બધાય છાના રહી ગયા, પણ આ ભાઈ કેમ રડે છે? એટલે એક ગામનો માણસ હતો, એણે કીધું કે આ તમારા
પત્નીનો પ્રેમ રડે છે. તમારો જે એના પ્રત્યેનો પ્રેમ હતો ને એ રડે છે. એટલે મરનાર સ્ત્રીના પતિએ એવું કીધું કે હું તો ફરીને પરણવાનો છું. ત્યાં ઓલો પ્રેમ છાનો રહી ગયો. તરત જ આ દુનિયાના પ્રેમ સ્વાર્થમય હોય છે, બાકી કાંઈ હોતું નથી. આ દુનિયાની અંદર વાલા ભક્તજનો સારા સંસ્કાર કોઈ પણ માહોલમાં મળતા નથી. આજ બહુ મોટા મોટા માહોલ થયા છે કે જેની અંદર બધી જ વસ્તુઓ મળતી હોય. તમે અંદર જાઓ એટલે તમારે ઘર વપરાશની કોઈ ચીજ બાકી ન મૂકે, તમામ મળે. પણ સંસ્કાર એ મોલમાંથી ન મળે, ખાનદાની પવિત્ર પરિવારના માહોલમાંથી મળે છે. એને એવો માહોલ જોઈએ કે જ્યાં એટલી પવિત્રતા હોય, એવો પરિવાર હોય, ત્યાંથી આ બધી વસ્તુ મળે છે. કોઈના ઘરમાં ફૂલદાની હોય, કોઈના ઘરમાં પાનદાની હોય, મચ્છરદાની હોય, અત્તરદાની હોય, બધું જ હોય, પણ એક ન હોય ને ખાનદાની, એટલે બધું વ્યર્થ છે. આ જરૂરી છે, પણ એની હારોહાર ખાનદાની પણ વાલા ભક્તો બહુ જરૂરી છે. એટલે કેળવણીમાં મોટામાં મોટી જો કોઈ કેળવણી હોય ને આ દુનિયામાં તો એ ચારિત્રની કેળવણી છે. બીજી બધી કેળવણી થાય છે. આ સૈનિકોની કેળવણી આકરામાં આકરી હોય છે. તમે ક્યારેક સાંભળ્યું છે, ક્યાંક જોયું હોય, સૈનિકોની જે કેળવણી કરતા અમુક અમુક એના કેન્દ્રો હોય, જુનાગઢમાં છે, ક્યાંક વડોદરામાં સૈનિકોને અમુક જે ટ્રેનિંગ આપે, ટ્રેનિંગ ક્ષેત્ર કહેવાય છે. બહુ કઠોર તપશ્ચર્યા હોય છે. એ તો 3 વાગ્યા ઉઠી ગયા હોય, બોલો, રાતના પ્રેક્ટિસ ચાલુ થાય. પણ એના કરતાંય જો મોટી કેળવણી હોય ને તો એ ચારિત્રની કેળવણી છે, જે સ્વામિનારાયણ ભગવાને અને આપણા નંદ સાધુઓએ આ સમાજમાં કરી હતી, જે કોઈ નથી કરી શક્યા, એ સ્વામિનારાયણ ભગવાને કર્યું. સારો સકો બેસાર્યો સુંદર પ્રભુજી પ્રગટ થઈ, નિષ્કલંક કર્યા નારી નર, ઉત્તમ ઉપદેશ દઈ, કોઈ કાળે સુણી નહીં કાન, એવી રીતિ આપે આણી, લોક માહી અલોકી નિદાન, આશ્ચર્ય પામ્યા પ્રાણી. આશ્ચર્ય પામી ગયા. મોટા મોટા ધર્મગુરુઓ કાન પકડી ગયા હતા કે આ થાય જ નહીં, પણ થઈ ગયું. એવો સક્કો બેસાડી દીધો, એવી છાપ પાડી દીધી, અને એવા નિષ્કલંક નારી અને નરને કરી દીધા કે કોઈ કાળે કોઈએ કાને આવી વાત ન સાંભળી હોય. ગુણાતીતાનંદ સ્વામી કે પૂર્વે કોઈ સ્ત્રી ત્યાગી થઈ હોય એવું 1-2 વાર ક્યાંક સાંભળ્યું હોય. બાકી આ સ્વામી તો એમ જ બોલ્યા કે એવું કંઈ સાંભળ્યું નથી. અને આજે હજારો બાઈઓ ભગવાન ભજે છે. આ કોના પ્રતાપે કયો? એટલે કીધું ચારિત્રની કેળવણી એ બહુ મોટી કેળવણી છે, જેના માટે અંગ્રેજો એમ કહેવાય કામ નહોતા કરી શક્યા, એ કામ સ્વામિનારાયણ ભગવાને ને એમના નંદ સાધુઓએ કર્યું હતું. સરકાર ટોપી ઉતારીને પગે લાગતા ને સલામ ભરતા હતા કે એ કામ હમસે નહીં હો સકા, એ કામ તમે કરાવી દીધું એમ. અને આજે તમે સમાજમાં જુઓ, આ દુનિયામાં બધું બધીએ મળે છે, પણ ચારિત્રનું ઘડતર એ તો ક્યાંક જ થતું હોય છે. અને હવને પાછું અંદરથી એવું હોય જ છે કે આવું હોવું જોઈએ. ગમે એવો દુર્માર્ગે ચાલતો હોય, વર્તન સારું ન હોય, તો એમ તો એ છે જ મારો છોકરો સીધે માર્ગે હાલતો હોવો જોઈએ. એ ભલે ગમે એમ વર્તતો હોય, બીડી પીતો હોય, એના બાપને એમ થાય કે મારો છોકરો નિર્વ્યસની હોવો જોઈએ. ગમે એવા તમાકુ માવા ખાતા, પણ એના બાપને તો એમ જ થાય કે મારા પરિવારમાં વ્યસન ન જોઈએ, મારે ભલે લત લાગી ગઈ. હવ સારું તો ઈચ્છે છે. એટલે તમારો દીકરો કઈ કંપનીમાં નોકરી કરે છે એ બહુ મહત્વનું નથી, પણ કઈ કંપની આરે ફરતો હોય ને એ બહુ મહત્વનું છે. હોલી કંપની કહેવાય ને આ કંપની કહેવાય.
તમને એમ થાય કે મારો છોકરો ઓલી ફલાણી કંપનીમાં નોકરી કરે, એ બહુ મહત્વનું નથી, પણ એ કઈ કંપની હારે ફરે છે એ જાણવું જોઈએ, એ બહુ મહત્વનું છે. જેવી રીતે આ ત્યાગ કરવો, એમ મહારાજ કહે છે કે જુગાર આદિક વ્યસનનો ત્યાગ કરવો. આ બધું એવું છે, કલ્યાણના માર્ગ થકી પાડે છે. કલ્યાણનો માર્ગ ત્યાગ કરાવે છે, એને વ્યસન કહેવાય છે. અને વ્યસનની માર્ગ એવો હોય કે મોક્ષનો અધિકારી માણસ તો નિર્વ્યસનની છે, મોક્ષના માર્ગથી વ્યસન પાડી દે છે. વ્યસનની માણસ કોઈ દિવસ સંયમી અને સાત્વિકી બની ન શકે. બહુ મહેનત કરે સંયમ રાખવા, પણ સંયમ ન રહે એને. વ્યસનનો ત્યાગ કરે એ ભગત બને. એટલે તો આ સત્સંગમાં જાજા ભળતા નથી. આમ તમે વસ્તીને આમ સમાજ જુઓ, એની દ્રષ્ટિએ બહુ ઓછા. હું ભળીએ સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું, આમ કહેતા સંતો કે શું ભળીએ સ્વામિનારાયણમાં, જગતમાં આવું બોલતા. નીત ઉઠીને નાવું, ભળીએ નહીં ભફાક્યમ, દાંતણ વિના ખાવું, દાંતણે કરવું ન પડે, અને ખાઈ પીને હે મોજ કરી. એટલે આ બહુ અઘરું છે. એક દિવસ પ્રાપ્ત ન થાય ને વસ્તુ વ્યસની માણસને, તો વ્યસની માટે આકાશ અને પાતાળ એક થઈ જતા હોય. એ આખો હાવ બેચેન બની જાય, આખો દિવસ એને બેચેની અનુભવાય. બોલો, આ મનુષ્ય દેહ પરમાત્માએ આપ્યો છે, અન્ન પાણી વિના હાલે નહીં બાપ. બાકી એના સિવાય બીજું બધું જે શરીરમાં નાખી છે ને આમ તો વ્યસન જ કહેવાય. અન્ન પાણી વિના ન હાલે, એની જરૂર છે. ધનનો નાશ કરે એટલું જ નહીં, પણ આ શરીરનો પણ નાશ કરે છે, બુદ્ધિનો નાશ કરે છે. બુદ્ધિનો નાશ કરે એટલે સારના વિચારનો પણ નાશ કરે, શક્તિનો નાશ કરે. સ્વામીએ આ શ્લોકની વ્યાખ્યાના ભાષ્યમાં, ટીકામાં એવું બતાવ્યું કે મનુષ્યને 10 પ્રકારના વ્યસન થાય છે. થોડા ઘણા નહીં, 10 પ્રકારના વ્યસન બતાવ્યા. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે આને વ્યસન કહેવાય? આ તો આપણે સાંભળ્યું નહોતું. સ્ત્રીદ્યુતમ મૃગયા મદ્યમ નૃત્યમ ગીતમ વૃથાટનમ વાદ્યમ નિંદા દિવાસ્વાપો વ્યસનાની નૃણામ 10. સ્ત્રીદ્યુતમ મૃગયા મદ્યમ, સ્ત્રી એક વ્યસન છે. આને કેમ સમજવું કયો? સ્ત્રીમાં આસક્તિ થતાં પુરુષ કલ્યાણના માર્ગથી પડી જાય છે. આને પહેલું વ્યસન બતાવ્યું. ઓલા તમાકુ, માવા, બીડી, સિગારેટના હજી હારા, એમાં કદાચ એકલો ઓલો થાય, પણ આમાં તો આખો પરિવાર ડૂબી જાય. બહુ મોટું વ્યસન છે. અને કલ્યાણના માર્ગ થકી સારા માર્ગ ઉપરથી જે પાડી દે આને વ્યસન કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કહ્યું, એક તો દ્રવ્યાદિકનો લોભ, બીજું સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, રસને વિશે જીવવાની આસક્તિ, તથા દેહાભિમાન, કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય. કેટલા વાના થયા? 6 વાના થયા. આ 6 વાના જેને હોય અને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ ક્યારેય થાય જ નહીં. આ સ્વામિનારાયણ ભગવાનના વચન. દ્રવ્યાદિકના લોભ એની વાત આપણે અત્યારે નથી કરવી, આગળ આવે છે. પણ સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, આમ બીજું કાંઈ નહીં. પણ એની હારે બેહે, વાતચીત કરે, થોડુંક ઉઠે, કેમ છે બેન, આમ કે નહીં, ત્યાં લગી અને આખો દીમાં શાંતિ ન થાય. એટલે આ વાસનાને ટાળવી. શ્રીજી મહારાજ કહે છે કે જેને સુખ ઈચ્છવું હોય એને એવા સ્વભાવ ટાળવા, નિવૃત્તિ પર થવું, બરોબરિયાની સોબત ન રાખવી, દેહાભિમાને રહિત અને વૈરાગયુક્ત જે હોય, ભગવાનનું અલ્પ વચન હોય એમાં ફેર પડે ને મહત વચનમાં ફેર પડ્યો હોય, આવું માનતા હોય એવા ભગવત ભક્ત મોટા સાધુ, એની હારે પોતાના જીવને જડી દેવો. આમ કીધું. મન કર્મ વચનને એમના વચનમાં વર્તવું કયો, અને વિષયના સંબંધથી છેટે રહેવું, અને એનો સંબંધ જો પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો જ નહીં, અને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠાર રહે જ નહીં. આ સિદ્ધાંત વાત છે.
આમાં ફેર ન પડે. કોઈ ગમે એવો હોય કે હું વિષયનો સંબંધ કરું અને મને કાંઈ ન થાય, તો સ્વામિનારાયણ ભગવાન એમ કે એનો ઠા ન રહે, ઠેકાણું જ ન રહે. આ ઠા એવો છે, રહેવાનો જ એક જ શબ્દ છે, ઠા. જો આ બધા વ્યસનો બતાવ્યા છે. જુગારને પણ એક વ્યસન બતાવ્યું છે. મૃગિયા કરવી, મદ્યનું પાન કરવું, નૃત્ય કરવું, ગ્રામ્ય ગીતો ગાવા, અરે ખોટી રીતે ફરવું, કાંઈ કામ ન હોય ને આટા મારવાના, એક વ્યસન છે. ઘણા માણસને આટો ન મારે ને ત્યાં લગી પચે નહીં. આપણે કહીએ ભાઈ શું કામ હતું ત્યાં ચોકડીએ શું ગયા હતા? નહીં, આટો જ મારવો જ પડે. બોલો, કાંઈ કામ ન હોય તોય રંગોલી ચોકડી આટો મારો, આ એક વ્યસન કહેવાય છે. ત્યાં કેમ સમજવું? આપણે એમ થાય કે આપણે વ્યસન કાંઈ નથી. વ્યર્થ વાજિંત્રો વગાડવા આ પણ વ્યસન છે. કાંઈ કારણ નહીં. સમજો કે ધૂન કીર્તન થાય, ભજન કીર્તન થાય, ઠીક છે, અથવા શીખતા હોય ને પ્રેક્ટિસ કરતા હોય, એ વાત જુદી, પણ કાંઈ ન હોય, આ એક વ્યસન પડી ગયું હોય છે. અને વ્યસન વાજિંત્ર વગાડવાનું પડી ગયું હોય ને તો રાત દિવસ પછી કાંઈ ન જોવે હો. એને એમ ન થાય કે રાત પડી છે, રાતના આ 12-1 વાગ્યો છે, એને એ સાંભળ્યું લઈને બે. આપણે કેવું પડે ભાઈ હવે હોવા દે, અમારે સવારે વહેલું ઉઠવાનું હોય. તારે તો શું છે, સૂર્યવંશી છો અને તો 11 વાગ્યે ઉઠશો. પરની નિંદા કરવી એને એક વ્યસન બતાવ્યા. 10 નામ લીધા ને, સ્ત્રી, દ્યુત ને મધ્ય, આ એમાં નિંદા એક વ્યસન બતાવ્યું છે. કયો કે એક વાર આ વ્યસન પડી ગયું ને વાલા ભક્તો, પછી એને નિંદા કર્યા સિવાય હાલે નહીં. અને મોક્ષ માર્ગથી પાડનારું વ્યસન મોટામાં મોટું હોય ને તો આ નિંદા છે, પાડી દઈશ. એટલે કોઈ સમર્થ એવા સંત થઈ ગયા, એને કંઈક અનુભવ થયો, એણે એક શ્લોક લખ્યો, ત્રયસ્તે નરકમ યાંતિ, 3 જણા નરકમાં જાય. આવું કીધું. તો કોણ કોણ? તો કે ભક્તિર ભાગવત જને, મ્લેચ્છે ધ્યાનમ, જૈને દયા, ભક્તિર ભાગવત જને. મ્લેચ્છ એમાં ધ્યાન છે, એ 5 વાર નમાજ પઢે. જૈને દયા, જૈનની અંદર દયા છે. ભક્તિર ભાગવત જને, ભગવાનના ભક્તો વૈષ્ણવો સત્સંગી છે, એમાં ભગવાનની ભક્તિ છે. અને પછી એમ કીધું, બહુ સારી વાત કરી હો તમે, પણ પછી હળવેકથી બોલ્યા, ત્રયસ્તે નરકમ યાંતિ, 3 નરકમાં જાય. અરે પણ બાપુ, હું હવારના પોરમાં વાત કરો છો, આ નરકમાં જાય? આટલી ભક્તિ કરે, ભજન કરે? તો એક દોષ છે એમાં, હિંસા, માલિન્ય, નિંદને. મ્લેચ્છે ધ્યાનમ, એમાં ધ્યાન છે પણ હિંસા બહુ છે. એક હિંસા મૂકી દઈને તો ઓહો, એના જેવી આમ તમે નીતિમત્તા બધું બહુ સારું છે, ખાલી આ હિંસા બંધ કરી દઈને તો ઘણું સારું છે. મ્લેચ્છમાં આ જઈને દયા છે પણ માલિન્ય, મલિનતા બહુ, નાવું નહીં. હવે આખી જિંદગી તમે વિચાર તો કરો. આપણને તો એક બધી પાણી બંધ થઈ ગયું હોય, એવું ન હોય, ત્યારે તેમ થાય કે હવે હું કરશું એમ. અને ભક્તિર ભાગવત જને, ભગવત ભક્તોમાં ભક્તિ છે પણ એમાં એક નિંદા નામનો બહુ મોટો દોષ. એકબીજા નિંદા બહુ. અને એમ લખ્યું કે એક જણાને જુએ ને બીજાને, એટલે શ્વાનવત ગુરગુરાયતે. બોલો, 2 શેરીના કૂતરા ભેગા ન થયા હોય અને એમ હામાં આમ ઘુરક્યું મારતા હોય, શ્વાનવત ગુરગુરાયતે એમ લખ્યું. એ એવા કાતરો મારતા હોય. હમણાં એક અહીંયા કૂતરો આવ્યો હતો, અહીંના 2-3 છે ટેવાઈ ગયેલા, બહુ ઘણા 2 વર્ષ પહેલાં કૂતરીએ ગલુડિયા મૂક્યા હતા, મોટા થઈ ગયા. હવે આપણે ગમે એમ કહો તો પાછા આટો મારીને આવે જ ખરા જ. તે એમાં એક બીજું આવી ચીડ્યો, તે ભાઈ એને ઠેઠ ચાંબુડાને ઓલા ખૂણા સુધી મૂકી આવ્યા ભેગા થઈને. ઓય 2 જણા એવા વાહે ત્યાં, તે ઠેઠ પોગાડી દીધા બહાર. બોલો, એટલે શ્વાનવત ગુરગુરાય હતા. આવું ન હોવું જોઈએ. 4 મિલે 64 ખીલે ને 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે ને હરખે હાથ કરોડ. આવું થવું જોઈએ. 4 મિલે 64 ખીલે, 4 આંખ ભેગી થાય,
બે આંખ આની ને બે આની, એટલે 3.5 કરોડ રૂવાડા, 32 દાંત આના ને 32 દાંત આના, 64 ખીલે ને 20 રહે કર જોડ. આ બે હાથ જોડાઈ જાય. હરિજન સે હરિજન મિલે, બે હરિભગત ભેગા થાય, બે વૈષ્ણવ ભેગા થાય, હરખે 7 કરોડ. એવું ન થાય. લે આ ક્યાં આવ્યા કયો? અરે ભાઈ, ધામમાં બધાને જવાનું, ત્યાં કાંઈ એકના માટે કોઈએ આમ સીટ રિઝર્વેશન કરી નથી રાખી, ત્યાં જગ્યા પણ કોઈએ બુકિંગ નથી કરાવી રાખી કે ભાઈ આ જગ્યાએ આવડો આજ બેહે. ઘણી વાર આપણે રહી જાય ને આપણી પહેલાં કોઈ નવો હોય એ ધામમાં પૂગી જાય. કયો આપણે વાહે બેહવું પડે, અહીંયા ભલે મોર બેહતા હોય, કાંઈ નક્કી છે? અહીં ખુરશીએ બેહતા હોય, ત્યાં હેઠું બેહવું પડે. અમરસિંહભાઈ આપતા અહીંયા કાંઈ નક્કી નહીં, ત્યાં તો હેઠે બેઠા હોય એ ઊંચા બેસી જાય, ઊંચા બેઠા હોય હેઠા બહારી દે. શું કરશું કયો? એટલે કીધું એટલો પ્રેમ હોવો જોઈએ. ભગવાનના ભક્તો મળે એટલે ઓહો ઓહો થવા માંડે. અને એવા આ સમાજમાં થયા છે, આજે પણ છે. કે આમ ભાળે ને, અમે પચ્છા ગામ જઈને ગગુભા છે હજી, હવે બહુ શરીર હવે જર્જરિત થઈ ગયું છે, 10-12 વર્ષથી આંખના તેજ વૈયા ગયા છે. પણ ભાઈ એ સંતોને ભાળે એટલે રડવા જ માંડે. એ બથ ભરી જાય, ચાટવા માંડે. આવો મૂર્તિમાન પ્રેમ એને. ખાલી ફોન જાય ને ત્યાં તો ઓહો, હવે સંભળાતું ઓછું, નગર કે ઓહો મારા વાલાનો ફોન આવ્યો હો. કા ફોન કર્યા વગર નો રે, દેખાય નહીં, કોકને બોલાવે એટલે તું ફોન કરી. સચ્ચિદાનંદ સ્વામી એમના મોસાળમાં હતા, એમની પરંપરામાં આવે એટલે સચ્ચિદાનંદ સ્વામીનો પ્રેમ શાસ્ત્રમાં સાંભળીએ એટલે આ આપણને એમ થાય કે ના એ હોય જ એમ. આ એના પરિવારમાં આજ 5મી પેઢીએ પણ એટલું હોય તો એમાં જ કેટલું હોય. આમ ક્ષત્રિય ભાઈ, ક્ષત્રિયનું લોહી એ ગરમ જ હોય છે. ક્ષત્રિય ગરમ, વેપારી નરમ, સ્ત્રીમાં શરમ, ભગવામાં ભરમ, આ બધું હોય. પણ બહુ ધ્યાન રાખવું. પણ એ ક્ષત્રિય નરમ હોય એ બને નહીં, એના બદલે ઓહો વંદન કરવાનું મન થાય. આપણે એવા ભક્તોને સવારમાં યાદ કરીએ તો આપણા પાપ નાશ પામી. નાતા નાતા યાદ કરવું, તીર્થોને યાદ કરવા, સંતોને યાદ કરવા, એવા પ્રગટ હરિભક્તો હોય એને યાદ કરવા. અરે માનસી પૂજા કરીએ તો પણ એમને આપણે યાદ કરીને ભગવાનના પ્રસાદે કરીને એમની પૂજા કરવી. ભગવાનને થાળ ધરાવીને પછી હરિભક્તોને સંતોને પણ જમાડવા. આમાં ક્યાં ખર્ચ છે ભાઈ? તઈ એટલે આ માર્ગથી હું વાત એ કરતો તો પ્રેમ છે એ મોક્ષનો માર્ગ છે, નિંદા છે ને એ કલ્યાણના માર્ગથી પાડનારી છે. અને 10 પ્રકારના વ્યસન બતાવ્યા, એમાં સ્ત્રીને મુખ્ય વ્યસન બતાવ્યું, અને છેલ્લે પાછી નિંદા એ પણ મોટું વ્યસન છે. એટલે કહેવાનું સ્ત્રી અને નિંદાની વચ્ચે બીજા બધા વ્યસન છે. આ બે નીકળી જાય ને તો ઓલા બધા આમ આમ એક બાજુ હટી જાય છે. ઓલું પેકિંગ કર્યું હોય 2 બાજુથી હરખું બાંધીને, એ 2 છેડા ઢીલા કરી દો એટલે બધું અંદરનું વિખાઈ જાય, એટલે કોઈ વ્યસન નડે નહીં. અરે દિવસની નિદ્રાને પણ એક વ્યસન બતાવ્યું. બોલો, દિવસે નિદ્રા વગર ચાલે નહીં, સૂયા વગર. તો એ એક વ્યસન છે. કારણ કે જેને દિવસની નિદ્રાની ટેવ પડી જાય એને જો દિવસની નિદ્રા ન મળે તો બેચેની અનુભવે. હા, થાય ને એવું. એકાદશી માંડ બપોરનો 2 કલાકનો ગાળો પસાર થાય. તો આવા 10 પ્રકારના વ્યસન દક્ષએ બતાવ્યા છે. કુરાનની અંદર એવું લખ્યું છે કે વ્યભિચાર પાસે ન જા. કુરાન પણ એમ કહે છે, કારણ કે એ નિર્લજતા છે, એ બુરો માર્ગ છે. અને કુરાન તો એમ કહે છે, એ બંદાઓને, ખુદાના બંદા હોય ને એને, કે વ્યભિચાર કરતા જેલ હારી. જેલમાં જવું નહીં હારું, પણ આ હારું નહીં. અર્થાત મૃત્યુ સારું. જો ને મયારામ ભટ્ટ હતા માણાવદરના, રાણીએ બોલાવ્યા હતા એના રાજમાં કંઈક કામ. એટલે બ્રાહ્મણો રાણીવાસમાં જતા, એટલે ભૂદેવને એમ કે કંઈક કામ હશે મારા જેવું. ગયા, પણ હાવભાવ કરવા માંડ્યા એટલે ખબર પડી કે આ રાણીની ઈચ્છા કંઈક જુદી છે, વાસનાને આધીન થઈ છે. આમાં તો મારો ધર્મ ન રહે, અને ધર્મ જાય અને પછી જીવવું એના કરતાં મરી જવું બહેતર છે. પડખે બારી હતી, કાચ છે, ત્યાંથી માર્યો ધુબકો બીજે માળેથી. ભટજી પડ્યા હેઠા,
પણ ફૂલ પડે એમ પડ્યા, ઊભા થઈને હાલતા થઈ ગયા. પછી નિયમ લઈ લીધું કે આજ પછી જીવનમાં કોઈ દી ત્યાં જવું નહીં. અને ધોળા લુગડે જ વાલા ભક્તો ડાઘ લાગે. કયો ઘાસીનો ઘાણો હાલતો હોય અને ત્યાં એ કામ કરતો હોય, એને ગમી ત્યાં જાય, કાંઈ ડાઘ ન લાગે. આપણે કંઈ ભાઈ એટલે ભાઈ હો, પણ ત્યાં ક્યાંય ડાઘ લાગે? ત્યાં બધું ડાઘવાળું જ હોય છે. ધોળે લુગડે ડાઘ પડે. એમ સારા માણસને જ આવી બધી તકલીફો આ સમાજમાં આવતી હોય છે. મુસ્લિમ દેશોમાં તમને તો બધો ખ્યાલ હશે કદાચ, સ્ત્રીની છેડતી કરે તો મોટી સજા કરાય છે, મોટી સજા. અને તમને એક આશ્ચર્ય થાય કે મુસ્લિમ જેટલા દેશો છે મોટા ભાગના, એક આપણે અહીં બાજુવાળાને છોડી દઈએ, પછીના જેટલા જે દેશો છે મુસ્લિમ દેશો, અને મોટા ભાગના એના દેશો છે, એમાં વેશ્યા ઘર નથી ક્યાંય, ક્યાંય તમને જોવા ન મળે. અને વ્યભિચાર મોટો ગુનો ગણાય. અને એમાં જો એ ક્યાંક પકડાય જ જાય, અઠવાડિયાથી વધારે એ લોકો સમય નથી લેતા. થોડા સમય પહેલાં આપણા સુરત વેપારીને, ભારતના વેપારીને દુબઈમાં ખૂન કરી નાખ્યું. અઠવાડિયામાં પકડી લીધો એને, અને ભર બજારમાં માથું કાપી નાખે. પછી એ મુસલમાન હતા તોય ત્યાં એને કોઈ ભેદભાવ નથી કે ભાઈ અમારો માણસ છે તો આને છોડી દો, એમ નહીં. ભર બજારમાં સ્ત્રીની છેડતી કરે એટલે એને ચોકમાં ઊભો રાખીને તરત જ એના રાજાઓ બધા આવી જાય માણસો, અને ફરતા બધા ઊભા હોય અને માથું કાપી નાખે. આવો મોટો સરો લાવે. કાંઈ કેસ ચલાવવાનો નહીં, ચુકાદો નહીં, આ નહીં, કાંઈ નહીં, છટકબારી જ નહીં. અને અહીંયા આપણે ગમે એટલું કરે તોય પાછા ડાયાથી ફરતા હોય. અને પાછા ફોર્મ ભરે મોટા કે અમને આ વખતે 5 વર્ષ માટે અમને ટિકિટ આપો. લ્યો, તમે શું કહો? બાઇબલની અંદર એમ લખ્યું કે પોતાના ખોળામાં કોઈ અગ્નિ લે અને એના કપડાં ન બળે એવું ન બને. અર્થાત એવું બને તમે તમારા ખોળામાં અગ્નિ લ્યો અને કપડું ન બળે, આવું બને? બોલો, એ બળે જ. એમ પાડોશીની સ્ત્રીની પાસે કોઈ જાય તો બાઇબલ એમ કહે છે કે નિર્દોષ ન કહેવાય. એ વારે વારે કામ પ્રસંગ વિના ત્યાં દોડીને જતો હોય અને પછી તમે એમ કહો કે આ માણસ બહુ નિર્દોષ છે, તે નિર્દોષ ન જ કહેવાય, એમ બાઇબલ ના પાડી દઈશ. એના જેવું છે કે તમે અગ્નિ તમારા કપડામાં લીધો ને તમારા કપડાં બળ્યા નહીં. બૌદ્ધ ધર્મમાં એમ લખ્યું કે પરદારાનું સેવન કરનારો એ 4 અવસ્થાને પામે. એક તો અપૃશ્ય મળે, એ અપૃશ્ય થઈ જાય કે એનો સ્પર્શ પછી કરાય નહીં. નિશ્ચિંત સૈયા ન મળે, એ માણસ પછી ચેનથી હુઈ ન શકે. આવું કર્મ આચરનારો અથવા આવા વિચારોમાં ગૂંચવાયેલો વ્યક્તિ, એને આમ શાંતિથી શૈયા ન મળે, ચેનથી હુઈ નથી શકતો, અને નિંદા પામે અને અંતે નરકને પામે. 4 વાત થાય છે. અને હિન્દુ ધર્મની અંદર તો વાલા ભક્તજનો બ્રહ્મચર્ય ઉપર બહુ ભાર મૂક્યો છે, બહુ ભાર મૂક્યો છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે પશુ પક્ષી ક્યારેય ઋતુકાળ સિવાય સંગ નથી કરતા. કોઈ પણ પશુઓ પક્ષીઓ જોઈ લો, સ્વાભાવિક પ્રકૃતિને મૂકી માનવે છે ને આ સમાજમાં બહુ છૂટ લઈ લીધી છે. ગૃહસ્થાશ્રમનો હેતુ ઋતુ સમયે વિષય ભોગવવાનો, પણ કામવૃત્તિને પાછી વાળવા માટે જણાવ્યું છે. આજે બતાવ્યું છે કે ઋતુ પ્રમાણે સ્ત્રીનો સંગ કરવો, પણ એ કામ વાસનાથી પાછા વળવા માટે છે. અને પોતાની સ્ત્રીયમ સાથે સંયમ કેળવવાનો હેતુ હતો કે પર સ્ત્રીની તો વાત જ આમાં ક્યાં આવે. સુશ્રુતાચાર્ય થઈ ગયા. એણે એમ જણાવ્યું કે વીર્યની જાળવણી છે ને એ બહુ અગત્યની છે. કારણ કે ભોજન પચે ને એમાંથી રસ થાય, અને રસ થાય એમાંથી ક્રમશઃ રક્ત થાય, લોહી બને,
માંસ બને, મેદ બને, મજ્જા બને, અને આ બધુંય બનતા 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 એ અન્નમાંથી અંતે વીર્ય બને છે. એટલે 10 કિલો કોઈ શુદ્ધ આહાર લે તો એ આહારમાંથી ક્રમે 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 35 દિવસ જ્યારે થાય ત્યારે એક ટીપું વીર્ય બને છે. 35 દિવસે શારીરિક, માનસિક, બૌદ્ધિક સર્વ રીતે આ શરીરની અંદર વીર્ય પુષ્ટિકારક છે. એને કોઈ પછી ઓલી એનર્જી માટે ટીકડીઓ લેવી પડતી નથી. વૈજ્ઞાનિક રીતે એ પુરવાર થઈ ગયું છે કે વીર્ય આયુષ્ય, બળ અને બુદ્ધિનું વર્ધક છે. એનો વ્યર્થ વ્યય થાય એટલે શાસ્ત્રોએ એમ કીધું કે વ્યભિચાર કરવો નહીં. એનો જેટલો વ્યય થયો એટલી માણસની બુદ્ધિ ઘટે, શારીરિક શક્તિ ઘટે, માનસિક શક્તિ ઘટે, અને ધ્યાન કેન્દ્રિત એક જગ્યાએ કરી શકે નહીં. બહુ ધારાએ યુક્ત એની વૃત્તિઓ થઈ જાય. કોઈ પણ કામ કરે એટલે કહે ને ધડો છે કે નહીં તારે, એ ધડો હું એ આજ સમજાણું. એ કામ પછી ધંગ ધડા વગરનું થાય ખરું, યંત્રવત થાય. યંત્ર હારા જેમ ગોઠવી દો ને આમ તો એ પ્રમાણે જ કરે કામ. આ અમુક મશીનો આવી ગયા છે હીરા તોડવાના અને જોવાના, એટલે તમે સિસ્ટમ પ્રમાણે ગોઠવી દો એટલે એમ જ હાલે. રોબોટ છે એને તમે જેમ ગોઠવી દો ને જે રીતે એનો રિમોટ કંટ્રોલ તમારા હાથમાં હોય, તમે એમ માનો કે આ 3 દરવાજા છે અહીંથી જ જવા દેવો છે રોબોટને તો એ ત્યાંથી જ બહાર નીકળે. બીજે દરવાજે જઈને એ દરવાજો એ ખટખટાવે નહીં. શ્રીજી મહારાજ બ્રહ્મચર્યના વિશેષ પ્રતિપાદક છે. શિક્ષાપત્રીના વિશેષ ધર્મ તમે એકવાર વાંચી જોજો. એમાં આચાર્યના ધર્મમાં, ગ્રહસ્થના ધર્મમાં, સધવા વિધવા બાઈઓના ધર્મમાં, સાધુ અને બ્રહ્મચારીના ધર્મમાં સૌ પ્રથમ પહેલી વાત નિષ્કામ ધર્મની બધી જ જગ્યાએ કરી. બધાના ધર્મમાં એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય. સ્વામિનારાયણ ભગવાનના વચન છે, એને આ લોકમાં પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહેતું નથી. ભગવાનથી છેટું આ એક જ વાત હોય, તેને છેટું ન રહે. અને અમારે પણ એના ઉપરથી કોઈ દિવસ હેત ઉતરતું નથી. જો કેવું ન પડે કે હે મહારાજ અમારી ઉપર હેત રાખજો, હે પ્રભુ અમારી ઉપર હેત રાખજો. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો એ થકી અમે 1000 ગાંવ છેટે જઈએ તો પણ અમે એની પાસે છીએ. કેવી વાત કરે છે બોલો. અને જેને નિષ્કામી વર્તમાનમાં કાચપ હોય અને એ વ્યક્તિ જો અમારી પાસે હોય તો પણ 1,00,000 ગાંવ છેટે છે. અને એ વાત કરતાં કરતાં એટલું બોલી પણ ગયા કે નિષ્કામી ભક્તના હાથની જ કરેલી સેવા અમને ગમે છે. અમે જે દિવસથી પ્રગટ થયા છીએ એ દિવસથી નિષ્કામી વર્તમાનને અતિ દ્રઢ કરતા આવી છે. અને આગળ મહારાજ સભામાં સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કોઈ કરે એનું અતિ દુઃખ થાય, મુખ શામળું થઈ જાય, દંડ થાય, એવી પણ વાત કરે છે. બોલો, સત્સંગમાં કોઈ પુરુષને કોઈ સ્ત્રીને કદાચિત નિષ્કામી વર્તમાનમાં ફેર પડે, મહારાજ કે અમને સંભળાવશો માં. શા માટે? કે જ્યારે અમે એવી વાત સાંભળીએ ને ત્યારે જેમ વાંજ્યાને ઘેર દીકરો આવે અને મરી જાય અને એને જેવો શોખ થાય ને એવો અમને શોખ થાય છે. ખાલી વાત કોઈ કરે ને કે ઓલા ફલાણા ભગતે, ઓલા બાઈ કે ભાઈએ આ ભૂલ કરી એટલે અમને આટલો શોખ થાય છે. અને મનમાં એમ વિચાર થઈ જાય છે કે બધા સત્સંગને મૂકીને જતા રહી, એકલા વનમાં રહી, આવો વિચાર આવે છે. માટે નિષ્કામી વર્તમાન રાખે એ અમને વાલો છે. અમારે આ લોકમાં પરલોકમાં દ્રઢ મેળાપ રહે છે. જો ભગવાનનો મેળાપ રાખવો હોય ને એણે આ કરવું. ખ્યાલ આવ્યો? ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય કીધું છે, પર સ્ત્રીનો ત્યાગ રાખવો. અરે પોતાની સ્ત્રીનો પણ વ્રતના દિવસે ત્યાગ રાખવો, ઋતુ સમયે સ્ત્રીનો સંગ કરવો. આવું ગઢડા પ્રથમના 34મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન લખી ગયા. નંદ સાધુઓએ એ આલેખન કર્યું. વળી વાત કરી 5 પ્રકારની સ્ત્રીઓ હોય, એનો ધર્મ ભંગ કરાવે તો એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. 5 પ્રકારની સ્ત્રીઓ કઈ? એક તો પોતાના શરણે આવી હોય, બીજી પોતાની સ્ત્રી હોય પણ વ્રત અને ઉપવાસના દિવસે પોતાનો સંગ કરવા ન માગતી હોય,
ત્રીજી પતિવ્રતા નારી હોય, ચોથી વિધવા સ્ત્રી હોય, અને પાંચમી વિશ્વાસી સ્ત્રી હોય, જેણે આપણા ઉપર વિશ્વાસ મૂક્યો હોય કે આ ભાઈ બહુ સજ્જન છે. આ 5 પ્રકારની સ્ત્રીઓની સાથે વ્યભિચાર કરે તો પ્રથમના 72મા વચનામૃતમાં લખ્યું કે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. નુકસાન કેટલું થાય આ શાસ્ત્રની મર્યાદા તોડવાથી? તો પહેલી વાત, મોટા પુરુષનો એક તો કુરાજીપો થાય. જે આપણા આર્ય પુરુષો, જે ઋષિઓ, જે મોટા ભક્તો, આ બધાયનો કુરાજીપો મળે. બીજી વાત, લાજ જાય અને નિંદા થાય. લાજ વિનાના માન વિના લાંબા લાંબા કાન, એવું કીધું છે ને. લાજે લુગડા પહેરીએ ને લાજે દીજે દાન, લાજ વિનાના માન વિના લાંબા લાંબા કાન. લંબકર્ણ એને કહેવાય છે, એનું એક નામ છે. અને બીજું એક નામ છે વૈશાખ નંદન. તો વૈશાખ મહિનામાં તમારે અહીં તાજો માજો થઈ જાય, કાંઈ ન હોય ને તે દી. એ શું છે, ઘાસ ચરતો ચરતો આમ હાલ્યો જાય ને, હોય થોડું ઉનાળામાં શું હોય, પણ આમ પછી પાછું વળીને જોવે ને તમે થાય ઓહો બહુ ચરી લીધું એમ. અને ચોમાસામાં બહુ ઉગ્યું હોય ને તે એ દુબળો પડતો જાય કે કેમ આજ કંઈ ખવાનું નહીં. આમ જોવે, જ્યાં જોવે ને નકરું ઘાસ હોય. બોલો, એટલે એનું નામ પડ્યું વૈશાખ નંદન. રાવણ, ઇન્દ્ર, ચંદ્ર, આવા મોટા મોટા એને પણ કલંક લાગ્યા, એની પણ આજે નિંદા થાય છે. 4 વેદનો ભણેલો હતો રાવણ, પૌલસ્ત્ય કુળમાં જન્મો તો બ્રાહ્મણ હતો, પણ કોઈને લગભગ ખબર નહીં હોય બ્રાહ્મણ હતો. હવે 10 માથાન રાક્ષસ જ દોરે. શરમજનક વર્તાવ થાય આ વ્યભિચારથી, અને ભાન ભૂલાય. કયો રાજા ભોજ અને કવિ કાલિદાસ એક જ ગણિકા પાસે જતા હતા, એક જ ગણિકા પાસે. અને ભોજ રાજાએ કાલિદાસની મસ્કરી કરવા માટે ઓલી વારાંગનાને કીધું કે કાલિદાસ આવે ને કાલે તો એને અડધી મૂછ મૂંડાવાનું કહેજે. તે વિષયાસક્ત કાલિદાસે પછી તો એમ કર્યું કે લેવો, અને વાતચીતમાં ભોજનની યુક્તિનો ખ્યાલ આવ્યો. પછી એણે કીધું, હવે અડધી મૂછ ને અડધી દાઢી કઢાવી નાખી. ખ્યાલ આવ્યો? પછી ભોજ રાજાને ખ્યાલ આવ્યો, કાલિદાસને ખ્યાલ આવ્યો કે આ બધી યુક્તિ કોની છે? ભોજ રાજાની છે. એટલે એણે તરત જ પછી બીજે દી વારાંગનાને કીધું કે ભોજ આવે ને તો એને કહેજે એક પગ ઊંચો રાખી અને ગધેડો જેમ ભૂંકે ને એમ ભૂંકો કે. હવે આ 2 આધીન થઈ ગયા હતા એને. બીજે દિવસે વાસનાના ગુલામ ભોજ રાજાએ બોલો એમ કર્યું. પછી કાલિદાસ સભામાં આવ્યા, પ્રશ્ન પૂછ્યો કે આ અડધી મૂછ કયા તીર્થમાં મૂંડાવી? અડધી મૂછ એવું કયું તીર્થ છે કે તમે ત્યાં ગયા હતા, કંઈ બાધા હતી કે મૂંડાવી? એટલે કાલિદાસ તો ભાઈ કવિ છે, હાજર જવાબી, એટલે કીધું કે જ્યાં 2 પગવાળો ગધેડો ભૂંકે ને ત્યાં આ અડધી મૂછ મૂંડાવી. હું બોલે કયો ખબર પડી ગઈ. એટલે શરમજનક વર્તાવ થઈ જાય, ભાન ભૂલાઈ જાય કે હું રાજા છું, હું કવિ છું, પંડિત છું, જ્ઞાની છું, આ બધું ભાન ભૂલાઈ જાય છે. અરે ત્યાં સુધી કે આ બધો વ્યભિચાર એવો છે, ખૂન પણ થાય અને માર પણ પડે. આપણા જૂના સંતોએ એમની વાતોમાં લખ્યું કે એક બાબા ગામનો બજાર હોય ને, મેન બજારમાં એક મકાનના ખૂણે બેહતા. આ બનેલી વાત, સંતોએ નજરે જોયેલી. એટલે ગામના જુવાન ત્યાં ભેગા, ત્યાં બાપા બાબા તમારે અહીં ન બેહવું, આ મકાનના આ ખૂણે અહીંયા પથરો મૂક્યો હોય, તમને ખ્યાલ હોય. એ શું કામ, એટલે ગાડા બળદો આવે ને એટલે ખૂણા હોરી ન નાખે, એટલે ખૂણે એક પથરો ખોડ્યો હોય, ત્યાં બેહે. એટલે જુવાનીએ કીધું તોય બેઠા, કારણ કે બાયુ માણા પાણી ભરવા જાય, બજારમાં જતા હોય, વાડીએ જતા હોય, આવતા જતા. ખૂણો એવો પડે કે બધી બજારો ત્યાં જ દેખાય. અને ત્યાં નેવા માંડે, કોણ ગયા કોણ આવ્યા. તે 2 વાર 3 વાર સમજાવ્યા, ન સમજ્યા. પણ પછી તો ઓલા છોકરાઓ ખાર ખાઈ ગયા.
તે વાડીએથી બાવળના કાંટાવાળા હોટા કાપતા આવ્યા. હો, એમનું હોર્યા વગરના હોટા. બાપાને કીધું, બાપા હવે તમે અહીં બેહવાનું બંધ કરી દો. તોય બેઠા. પછી તો જે બજારમાં ભાઈ હોટે હોટે જે માર્યા, આખા શરીરમાં એ બાવળના કાંટાની એ કાંટા ખૂતી જ ગયા. અને એમ કહેવાય છે કે એ 6 મહિના સુધી કાંટા કાઢ્યા. કારણ કે અંદર ખૂતી ગયા ને અમુક અમુક તો પાકી ગયા. કેટલાક કાઢવા, કેમ કાઢવા? પછી વરોદાડે વળી પાછા હાજા થયા તે પાછા ત્યાં બેઠા. બોલો. પછી તો ઓલાય કાપીને કટકા કરી નાખ્યા. ત્યાં રહેવા દે. છેલ્લે મોત આવે છે. એક તો વિચાર કરો, માર પડે, મૃત્યુ આવે છે. ઝાલાવાડ ગામ છે, ત્યાં સુસમવા ગામ છે, સુસવા કે એને. મહાનુભાવાનંદ સ્વામી ફરતા 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 ગામડામાં પધાર્યા હતા. આપણા નંદ સાધુ બધે બહુ ગામડાઓમાં વિચરણ કર્યું. સ્વામી ફરતા ફરતા ગામમાં ગયા અને વાતું કરતા કરતા આવી કંઈ વાત આવી એટલે મહાનુભાવાનંદ સ્વામી એવું કીધું કે ભાઈ હવના નિયમમાં હવે રહેવું એ સુખનો માર્ગ છે. ધર્મ પાળશો આ લોકમાં સુખી થાવ, પરલોકમાં સુખી થાવ. ધર્મની રક્ષા કરશો, ધર્મ તમારું રક્ષણ કરશે. અને એમાંય નિષ્કામ વ્રતની વાત મહાનુભાવાનંદ સ્વામીએ કરી. હવે એ વખતે સભામાં એક વાળંદ બેઠેલો એ વાત સાંભળી ગયો. બહુ સત્સંગ નહીં, પણ હવે ખબર નહીં કોઈનું કંઈ મુંડન કરવા આવ્યો હોય છે, બેઠો તો કોથળી લઈને એ સાંભળી ગયો. એટલે એણે કીધું સભામાં, સ્વામી, નર છે ને એ ભ્રમર કહેવાય, ભમરો કહેવાય. અને ભ્રમર તો બધાય ફૂલ ઉપર બેહે, એમાં કાંઈ વાંધો નહીં. એની વાતનો આખો મર્મ જુદો હતો. એ કે નર ભ્રમર કહેવાય, એની બધાય ફૂલ ઉપર બેહે. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કહે છે, ભાઈ ભ્રમરને કમળની કોમળતા જ મારી નાખે છે. કમળ જેટલું કોમળ છે ને એ જ એને મારી નાખે છે. પછી કંઈ બહુ બોલ્યા નહીં, કારણ કે અમુક માણસ હારે બહુ તત ન કરાય, વાદ ન કરાય. તમે એને ગમે એટલું સમજાવો, હવે એ માની જ બેઠો હોય કે આપણે ભ્રમર છે ને ગમે એ ફૂલ ઉપર બેહી. પછી બીજે જ દિવસે બોલો આ બનેલી વાત, વાળંદ લાગ જોઈ રાત્રિએ એક રજપૂતના ઘરમાં પેઠો. એ સુસવા ગામનો રજપૂત એના ઘરની અંદર ગયો અને રજપૂત બહાર ગયેલો. પણ એને અચાનક ખબર પડી કે ન્યા કોકના પગલાં પડ્યા, એમ ક્યાંકથી ગંધ આવી ગઈ. અચાનક પાછો આવ્યો, ડેલો બંધ, ખખડાવ્યો. અંદર થોડા થોડા દીવાન ફાનસો બળતા હતા. તિરાડીમાંથી જોયું, બધું ખ્યાલ આવી ગયો. તે એની પત્ની ક્ષત્રિયાણી, એને ખબર પડે કે ઓલા કોક આવ્યું લાગે છે ને એમાં જો ખબર પડે તો મારા કટકા કરી નાખે. એટલે પત્નીએ વાળંદને કોઠીમાં હંતાડ્યો. કોઠીમાં બીજો જ, આમાં બીજે જવું ક્યાં? બીજો કોઈ રસ્તો નહીં. ડેલિયત કોક ખખડાવે છે એટલે ત્યાં રસ્તેથી જવાય નહીં. એટલે આને કે તું કોઠીમાં ઉતરી જા. કોઠી અડધી ભરેલી અનાજની, અડધી ખાલી હતી. કોઠીમાં નાખ્યો, ઉપરથી પાછું ઢાંકણું ઢાંકી દીધું. હવે તિરાડીમાંથી આ બધું રજપૂત જોવે. આમ હામાં મકાન અને હામું દેખાય. હવે એ જોયું કે કોક અંદર ઉતર્યો એમ. પછી તો ડેલો ખોલ્યો, જોયું, લે તમે કેમ વહેલા કહેતા હતા ને 2 દી પછી આવીશ? હે? રજપૂત કે આ તો અનાજ ખરીદવા ગયેલો હું, મારે ગયા હતા અનાજ ખરીદવા, હાટું કરવા. પણ પછી મને થયું કે ઘરમાં કેટલુંક અનાજ પડ્યું છે એ જોતો જ જાવ. હે, અનાજ ખરીદવું પણ જરાક જોઈને જાવ, એટલે આપણે જરૂર હોય એટલું લવાય ને ખોટું હું કામ વધારે લાગવું, અનાજ હળી જાય કે. એટલે ભાલો લીધો હાથમાં અને એક ટેબલ હતું ઊંચું, એના ઉપર ચડ્યું અને કોઠીમાં ભાલો નાખીને તપાસે. આમ કેટલુંક છે જોવું જ પડે ને. હવે એ વાળંદવાળી કોઠી તપાસતા તપાસતા 2-3 કોઠીઓ હતી, એક નહોતી. એ તપાસતા તપાસતા ઓલી વાળંદ જેમાં પૂર્યો હતો ને એ કોઠીએ આવ્યા અને વારંવાર અંદર ભાલા નાખ્યા. હવે એની અણી ઓલાને વાગે, હે, તે ઓલો અંદરથી બૂમો પાડે વાળંદો. હવે એ આ જે રજપૂતનું મકાન એની નજીકમાં જ મંદિર આપણું, ત્યાં સંતો બધા ઉતારો કરેલો. મહાનુભાવાનંદ સ્વામી
અને આપણે તો હું 9-10 વાગ્યા લઈ કથા વાર્તા સત્સંગ હાલતો હોય, અને આ બધું બનેલું 8 વાગે અંધારું થયું તરત જ. એટલે કોઠીમાં ઓલો પીડ્યો હતો ને ઓલો ભાલો નાખે એટલે અવાજ કરે, બીજું હરખું બોલાય તો નહીં, કારા કરે ને ઈ ઠેઠ બહાર સંભળાય ગામડામાં. એટલે કોઈક સાધુએ કીધું કે સ્વામી આ અવાજ એનો આવે છે, કારા બોલે કોઈક બાજુમાં. તો સ્વામી કે આ તો નર ભ્રમર છે ને, ગુંજારવ કરે છે કે કહેતો હતો ને ગમે એ કમળ ઉપર બેહાય, ગમે એ ફૂલ ઉપર બેહાય, આ ભ્રમર ગુંજારવ કરે છે કે લ્યો. એટલે મોટા સાધુઓએ બહુ ના પાડી છે. સમાજ તૂટી જાય, તમારો પરિવાર તૂટી જાય, બાળકો મા બાપ વિનાના થઈ જાય છે, અને અસંસ્કારી નાગરિક બની જાય. બાળકોમાં આ પછી સંસ્કાર બને. આપણે એમ જોઈએ સમાજમાં ભાઈ આવો આ કેમ બગડી ગયો, પણ એને પછી એવું વાતાવરણ એવું બધું મળ્યું હોય, એ અસંસ્કારી નાગરિક બને છે. કામને પ્રોત્સાહન મળે, શારીરિક શક્તિ એ ક્ષીણ થઈ જાય છે, અને અંતે માનસિક દ્રઢતા પણ માણા ગુમાવી બેહે છે. અરે વ્યભિચારથી રોગના ભોગ બને છે. એમ કહેવાય છે કે સિફિલિસ અને ગોનોરિયા જેવા ચામડીના ભયંકર રોગો થાય છે, અને વધુ પડતા કામાશક્તિથી નપુસંકતો પણ આવી જાય છે. માણસ નપુસંક બની જાય છે. એડ્સ જેવા જીવલેણ રોગ થાય છે. આજ સમાજમાં ક્યાં આપણે નથી જાણતા. કયો એડ્સ એટલે એવો ભયંકર રાજ રોગ છે જેને કોઈ ઈલાજ નથી. જગતમાં એક પણ દેશ આ રોગથી મુક્ત નથી. આ કોરોના માટે જેટલી સાવચેતી, માસ્ક પહેરવું, બહાર ન નીકળવું, 1000 રૂપિયાનો દંડ આ બધા માટે મથે છે, તે આના માટે મથો ને બધાય, એનો દંડ કરો ને. ન્યા હું કોઈ નથી હાલતું. ત્યાં મોટા મોટા ઊંચ સ્થાને બેહેલા પણ આનાથી બચી નથી શકતા. જાય ક્યાં બધા? કયો એ ક્યાંક ક્યાંક લપટાણા હોય છે. આનો એટલો બધો દંડની જરૂર નથી, પણ દંડની જરૂર આમાં છે. આમાં દેશ પાયમાલ થઈ જાય છે. એડ્સનો અર્થ એવો છે, એકવાર્ડ, એમાં એ આવે, AIDS, એને કહેવાય એડ્સ. એકવાર્ડ એટલે મેળવેલી, અને ઇમ્યુનો, આઈ એટલે ઇમ્યુનો, રોગ પ્રતિકારક શક્તિ. મેળવેલી જે રોગ પ્રતિકારક શક્તિ એની ડેફિયન્સી એટલે ઉણપ, એને સિન્ડ્રોમ એટલે ચિહ્નો. મેળવેલી રોગ પ્રતિકારકના ઉણપના ચિહ્નો દેખાવા માંડે એટલે સમજી લેવાનું એડ્સ થયો છે. આ શરીરમાં ભગવાને એવી શક્તિઓ મૂકી છે કે ગમે એવા રોગ આવે ને તો એની સામે લડવાની શક્તિ અંદર ભગવાને મૂકી છે. બોલો, આ કોરોના સામે આપણે અંદર રહેલા તત્વો લડે છે, પછી શું છે બિચારા લડીને થાકી જાય, પછી એઠા બે. એમ કંઈ જેમ તેમ તો કંઈ ગાંઠે એમ નથી. ભગવાને એવું મૂક્યું છે. કયો આ રોગ છે ને અતિ સૂક્ષ્મ વાયરસથી થાય છે, અને એનું નામ છે HIV. HIV હ્યુમન ઇમ્યુનો ડેફિયન્સી વાયરસ છે. અને આ વાયરસ માણસના શરીરમાં એકવાર દાખલ થઈ ગયો, ધીમે ધીમે કુદરતે બક્ષેલી જે એની રોગ પ્રતિકારક શક્તિ છે એનો વિનાશ કરી નાખે. અને એની પાસે પછી એ પોતે મનુષ્યને, જોકે આ રોગ મનુષ્યને મારતો નથી, એડ્સ કોઈ નથી મારતો, પણ બીજા જંતુઓને મારવાની સગવડતા કરી આપે. શરીરમાં જે બીજા જંતુ હોય ને એને બધી સવલત કરી આપે. આ રોગ એવું કરે છે. અનેક રોગો જેવા કે ચામડીના 84 રોગ કે ને 84 કહેવાય, પછી ફૂગજન્ય રોગો થાય, કેન્સર થાય, અને અંતે રોગ ન મટે તે માણસ મૃત્યુ પામે, રીબાઈને મરે છે. અને HIV એકવાર શરીરમાં પ્રવેશ કરે પછી એમ કહેવાય છે ક્યારેય નાશ પામતો નથી. હજુ સુધી કોઈ દવા કે ઈલાજ શોધી શક્યા નથી. આ કોરોનાની દવા તો આવી, રસી આવી ગયું, પણ આની કોઈ દવા શોધી શક્યા નથી. આટલો ભયંકર છે, પણ આના તરફ ઉચ્ચ અધિકારીઓનું કોઈનું ધ્યાન નથી. આના માટે કેટલું, આમ તમે રોડે ઊભા હોય, માસ્ક નથી પહેર્યું, અરે સહેજ તમે આમ નાકથી હેઠું રાખ્યું હોય ને, લાવો 1000 રૂપિયા. અને તમને એ કહી દઉં કે તમે 15 દી તમે જુઓ, મહિનો શરૂ થાય 15 દી તમને ક્યાંય નહીં દેખાય.
20 દિવસ. અને છેલ્લા 10 દિવસ તમે બિંદાસથી તમે 20 દિવસ જવાના અહીંથી ગાડી લઈ, એટલે તમને એમ થાય કે ત્યાં કોઈ ઊભું નથી, પણ છેલ્લા 10 દિવસ એવો ખૂણો પકડીને ઊભા હશે કે તમારી ગાડી જેવી આમ વળાંક મારો એટલે ખૂણે તમને પકડી લે. હું એ છેલ્લા 10 દિવસમાં ભેગું કરવાનું હોય. આ ખાસ ધ્યાન રાખજો. હું એ ખૂણો પકડીને ઊભા રહે અને જેવી ગાડી વળે તમે આમ ન જઈ શકો, આમ ન જઈ શકો અને સીધા 1000 રૂપિયા દેવા પડે. અહીંયા તો 500 રૂપિયા શીરાનો પ્રસાદમાં તમારે હાલે, પણ એને તો 500 રૂપિયા ભાઈ લખો ને 500 મેં ન્યા શીરામ લખાવ્યા તો અહીં તમે 500 લ્યો, તો નહીં 500 ની 1000 જ જોઈ લો. બોલો, 1000થી ઓછામાં એ પતે નહીં કામ. એટલે વાલા ભક્તજનો, આવા આ બધા રોગ છે, એટલે ભગવાનને પ્રાર્થના કરીએ આનાથી આપણને બચાવે. એક ભગવાનને પામવાનું જે આંતરિક બળ છે ને, આ એક નિયમ પાળો ને, એક પત્ની વ્રત રાખીને, તો એનાથી બળ બહુ મળે. સંતોષ થાય, કયો સમાજમાં મળે, મનમાં મળતું આવે અને મનમાં કોઈ દી ઉદ્વેગ ન રહે. હવે આ નિષ્કામી વર્તમાન દ્રઢ કેવી રીતે થાય એ વાતો આપણે આવતીકાલે વાલા ભક્તજનો સાંભળશું. આજનો પ્રસાદ છે અમારા અર્જનભાઈ નાથાભાઈ ગોટી સાહેબનો, આપણે કમિટી મેમ્બર, એમનો પ્રસાદ છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ એમને એમના પરિવારને સર્વ પ્રકારે ભગવાન સુખી કરે એવી ભગવાનને પ્રાર્થના. આવતી વિપત્તિઓ ટાળે એવી બધા ભક્તજનો પ્રસાદ લઈ અને પ્રાર્થના કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.